અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ધોળકા શહેરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ નાગનાથ મહાદેવ મંદિરમાં ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા સમિતિ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણી કરવામાં આવી। ગુજરાત રાજ્યની ધરોહર સમાન મહાજ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરની સ્વાભિમાન પર્વની ઉજવણી છેલ્લા 72 કલાકથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અખંડ જાપ અને મહાઆરતી સાથે કરી ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં ભક્તિમય વાતાવરણ પ્રસ્થાપિત થાય તે હેતુ સાથે ભવ્ય ઉજવણી કરી સોમનાથ મંદિરે વિશેષ માહિતગાર કરી। સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા મોગલ સમ્રાટ મહમ્મદ ધજની દ્વારા વારંવાર હુમલાઓ કરી ગુજરાતનું સુપ્રસિદ્ધ સુવર્ણ મંદિરને 17 વાર લૂંટીને સંપત્તિ પોતાની સાથે લઈ જઈ મંદિરને નુકસાન કરવામાં આવ્યું તેવું સોમનાથ મહાદેવ મંદિર તે વખતે સુવર્ણ મંદિર હતું, જેથી તેના રક્ષણ માટે આપણા પૂર્વજોએ જે બલિદાન આપ્યું છે અને તે જ મંદિરને ફરીથી ઊભું કરી વારંવાર આપણા પૂર્વજોએ રક્ષણ કરેલ છે। તે મંદિર આજે સમગ્ર ભારત દેશમાં 7 જ્યોતિર્લિંગમાંનું એક છે। ભારત દેશ આઝાદ થયા બાદ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ 1947માં દિવાળીના સમયે મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી અને વર્ષ 1951માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે ભવ્ય સોમનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું, જેના આજે વર્ષ 75 પૂર્ણ થયા છે। તે પ્રસંગે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા 3 દિવસથી મહાઆરતી અને અખંડ જાપ કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। તે પ્રસંગના ભાગરૂપે પણ ધોળકા મુકામે નાગનાથ મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, પરપોટિયા મહાદેવમાં પણ છેલ્લા 72 કલાકથી 95 જેટલી ભજન મંડળીઓ દ્વારા રામધૂન અને મહાજાપ કરી પૂજા અર્ચના કરી વાતાવરણને ભક્તિમય બનાવી સનાતન ધર્મને જીવંત રાખવાનો પ્રયાસ કરી હિન્દુ રાષ્ટ્ર સ્થાપિત થાય તે દિશામાં ધાર્મિક જાગૃતિ આવે તેવા પ્રયાસો સાથે ધોળકા શહેરમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, દસકોઈના ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલ, બાવળાના માજી ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જિલ્લા કાર્યક્રમ ઇન્ચાર્જ નવદીપસિંહ ડોંડિયા, સહ ઇન્ચાર્જ ભરતભાઈ મેર, રાજુભાઈ દેસાઈ, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, વિષ્ણુભાઈ પરમાર, જિલ્લા હોદ્દેદારના સમગ્ર જિલ્લામાંથી મંડળના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિની હાજરીમાં શિવ મંદિર ખાતે પૂજા અર્ચના 72 કલાક અખંડ શિવધૂન કાર્યક્રમ યોજાયો, જેમાં સમગ્ર જિલ્લામાંથી 95 જેટલા મંડળો હાજર રહી અખંડ શિવધૂન તથા મહાઆરતીમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી વિશેષ માહિતગાર કરી મંદિરમાં સાથી ધારાસભ્યો સાથે મહાઆરતી કરવામાં આવી। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા।